રાજકારણ અને દારૂ અને વ્યસન સત્તા પ્રાપ્ત કરવા માટેના જે માધ્યમો બનાવી લીધા છે એ માધ્યમોના કારણે ભાવનગર શહેર સાવ દૂષિત થઈ ગયું છે. ભાવનગર શહેર સાવ પડી ભાંગ્યું છે. એટલે કોંગ્રેસે નક્કી કર્યું છે, ભાવનગર શહેર કોંગ્રેસે, કે અમે ભાવનગરને ભાંગતું બચાવશું. એટલે અમે 1 વર્ષ સુધી ભાવનગર બચાવો અભિયાન શરૂ કરશું. આ 25 તારીખે સાંજે એક રેલી રાખશું ભાવનગર બચાવો અભિયાન સાથે. અને આ રેલીમાં અમે મુખ્યત્વે જે શરૂઆત કરેલી જ છે વ્યસન મુક્તિની, કારણ કે ભારતીય જનતા પક્ષે આયોજનપૂર્વક બહુ જ બધા યુવાનોને ડ્રગના અને દારૂના કેરિયર બનાવી દીધા છે, દિશાહીન કરી દીધા છે. અને શહેરમાં દારૂનું અને ડ્રગ્સનું દૂષણ, નશાનું દૂષણ અત્યંત પ્રમાણમાં થઈ ગયું છે. અને રોજબરોજ આપણે તમારા માધ્યમથી જોઈએ છીએ, છાપાઓમાં, ટીવીઓમાં, કે ભાવનગરમાં ગુના અત્યંત વધતા જાય છે. ગુનેગારો એકદમ બેખૌફ છે અને પોલીસની સામે નિષ્ક્રિયતા દેખાઈ રહી છે. એટલે અમે ભાવનગર શહેર કોંગ્રેસ 13 વોર્ડમાં પોલીસ બાબતની એક હેલ્પલાઇન શરૂ કરીએ છીએ. દરેક વોર્ડમાં અમે મોબાઈલ નંબર અમારા વોર્ડ પ્રમુખનો અમે ડિક્લેર કરશું, જાહેર કરશું. એ વોર્ડના કોઈપણ માણસને જો પોલીસ તરફથી કોઈ કામ જોવે એવી નહીં રિસ્પોન્સ મળતો હોય, સહકાર મળતો હોય, અને એ વોર્ડમાં કોઈ પણ ગુનાખોરી થતી હશે, વધારે પડતી કોઈને મુશ્કેલી હશે, તો એ લોકોએ સીધો પોલીસની બદલે અમારા વોર્ડ પ્રમુખનો સંપર્ક કરી શકશે. અમારા વોર્ડ પ્રમુખો સાથે એક વકીલોને અમે સાથે રાખ્યા છે એમને પેરમાં. એટલે વકીલ અને વોર્ડ પ્રમુખ એ વોર્ડના લોકોના જે ગુનાઓ બાબતે લોકોને બહુ મુશ્કેલીઓ પડે છે અને કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે, એમાં પોલીસને અમે મદદ કરવા જશું. એવું લાગે છે કે પોલીસની ઉપરથી દબાણ હશે કે આ બધું ચાલવા દો, કારણ કે સ્વાભાવિક છે, દારૂની ડ્રગની આવક ઘણી બધી હોય છે. એટલે ચૂંટણીઓ જીતવામાં એ કામ લાગતું હોય છે. એટલે અમારા વોર્ડ પ્રમુખો અને વકીલો એ વોર્ડના તમામ માણસોને પોલીસમાં જે અગવડતા પડતી હશે ત્યાં આગળ જશે અને એની અસરકારક રીતે રજૂઆત કરશે. અમે 13 વોર્ડના આપના બધાના માધ્યમથી વોર્ડ પ્રમુખ રિક્ષાઓ અને છકડાઓમાં જવું પડે છે, એમની મજૂરી કરતા હોય છે, સાવ મધ્યમ વર્ગના હોય છે, મજૂરી કરતા હોય છે, ગરીબ હોય છે, એની આવકનો અમુક પર્સન્ટેજ ખર્ચાઈ જાય છે ટ્રાન્સપોર્ટેશનમાં, અને ઘણી વખત માન મર્યાદાઓનો પણ ભંગ થતો હોય છે. એટલે એ બાબતે અમે સિરિયસલી સાહેબ સમક્ષ રજૂઆત કરી. કમિશનર સાહેબે આ પ્રશ્નને ઉત્તરાવતા એવું કીધું છે કે જુલાઈ મહિના સુધીમાં જ ભાવનગરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી દેવામાં આવશે અને મ્યુનિસિપલ કોર્પોરેશન પોતે જ ભાવનગરના તમામ લોંગ ડિસ્ટન્સવાળા વિસ્તારોથી શહેર સાથે કનેક્ટ કરી અને બસ સગવડતાઓ ઊભી કરશે. આ સિવાય બીજો પ્રશ્ન સૌથી અગત્યનો એ હતો કે શહેરમાં પાણી અનિયમિત છે. જોઈએ તો શહેરમાં કોઈ ચોક્કસ સમયે પાણી આવતું નથી અને બહુ જ બધા બહેનોને કે દરેક માણસે સવારે નીકળી જવું પડે છે, નોકરી ધંધા અર્થે, વ્યવસાય, શિક્ષણ, બધું સવારે 9 વાગે 9:30 શરૂ થઈ જાય છે. તો પાણીની અનિયમિતતાઓ બાબતે અમને આખા શહેરમાં પ્રશ્નો દેખાયેલા. એટલે આ બાબતે કમિશનરશ્રીને રજૂઆત કરી. કમિશનરશ્રીએ કીધું છે કે પાણીનો પ્રશ્ન પણ સાચી વાત છે. આ અગવડતાઓને કારણે સૌથી વધારે બહેનો અને બાળકોને મુશ્કેલી પડતી હતી. એટલે તેમણે ESR નવી તૈયાર થઈ રહી છે અને 3 મહિનાથી લઈને 5 મહિનાની અંદર નવી ESR તૈયાર થઈ જશે. બધી જ ઓવરહેડ ટેન્ક બનાવવામાં આવે છે. એ ટેન્કો તૈયાર થઈ જાય એટલે ભાવનગર શહેરનું, આખા શહેરને પાણીનું ટાઈમ ટેબલ પ્રાપ્ત. રસ્તાઓ બને છે આખા શહેરમાં અને એ રસ્તાની આવરદા પૂરી થાય એ પહેલાં કોર્પોરેશન પોતે જ તોડી નાખે છે વિકાસના નામે. વિકાસ એવો તો ન હોઈ શકે કે જે લોકોના પૈસાના ભોગે થતો હોય. વિકાસ સરકાર અને પદાધિકારીઓની આવક ઓછી કરી અને એમની બચત કરીને વિકાસ કરે એ સ્વીકાર્ય છે. પણ આ લોકો તો કન્ટિન્યુઅસલી એક જે કન્ટિન્યુઅસ પ્રોસેસ રાખતા હોય ને લોકોને આંજી રાખવા માટે, કે નવા રસ્તાઓ બનાવે, કાર્પેટિંગ કરે, 6 મહિના થાય, વર્ષ થાય, ચૂંટણીઓ આવે પહેલાં તોડી નાખે અને પાછી નવી ઇલેક્શન આવે પહેલાં શરૂ કરવા માંડે. એટલે લોકોને એમ જ લાગ્યા કરે કે વિકાસ થાય છે. એક રોડ ઉપર 5-5, 6-6 લેયર, 7-7 લેયર થઈ ગયા છે અને વર્ષે ને 1.5 વર્ષે નવા રસ્તાઓ તોડી નાખવામાં આવે છે. આ બાબતે અમે રજૂઆત કરી છે એમને અને કીધું છે કે તમે જે કંઈ કામ કરવું હોય એ તમે કરાવીને લોકોને પબ્લિકલી જાણ કરો. બધું તમે હિડન શું કામ રાખો છો? કોઈ વસ્તુ છૂટી શું કામ? લોકોના પૈસે જ થાય છે. આ બધા જ ખર્ચાઓ થાય છે, લોકોના ટેક્સના પૈસે થાય છે. એટલે રસ્તાઓ બાબતે પણ રજૂઆત કરી છે આખા ભાવનગરના. આ સિવાય તમામ વોર્ડના અલગ અલગ પ્રશ્નો આપ્યા છે કોર્પોરેશનને અને તે લોકોએ વોર્ડ વાઇઝ વ્યવસ્થા કરી છે. અમારા વોર્ડ પ્રમુખો આ વિસ્તારોના વોર્ડ પ્રમુખો કોર્પોરેશનના અધિકારીઓ પાસે જઈ અને પૂરતી વિગત લઈ. અમને લગભગ 5 થી 6 વોર્ડમાં એક ગંભીર પ્રશ્ન દેખાણો છે કે જ્યાં ડ્રેનેજ લાઇન અને વોટર સપ્લાય, પીવાનું પાણીની લાઇન અને સુએજ
આ બધું ઇન્ટરલિંક થઈ જાય છે, જેને કારણે રોગચાળાઓ ખૂબ થાય છે, દુર્ગંધવાળું પાણી આવે છે અને લોકોને વારંવાર ફરિયાદો કરવી પડે છે. અને ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ તો કોર્પોરેશનનું ઓલમોસ્ટ ફેલ જેવું છે. તમે હિલ ડ્રાઈવ લઈ લો કે કાળિયા બીડ વિસ્તાર લઈ લો કે ઘોઘા સર્કલ લ્યો, દરેક જગ્યાએ ડ્રેનેજના પ્રોબ્લેમ પુષ્કળ પ્રમાણમાં છે. કુંભારવાડા લ્યો, નારી લ્યો, ભાઈ તમે ચિત્રાનો વિસ્તાર લ્યો, ફુલસર લ્યો. એટલે ડ્રેનેજની લાઈનો નાખવા માટે અમે એમને કીધું છે કે કોઈ પણ પરિસ્થિતિમાં લોકોને તમને આ રોગચાળો, પેટના રોગો અને માંદગી વધારેમાં વધારે આ અવ્યવસ્થાથી થાય છે. કમિશનર સાહેબની રજૂઆત કરી છે ને એમણે કીધું છે કે ડ્રેનેજની લાઈનો 7 વોર્ડમાં કે 6 વોર્ડમાં નવી શરૂ કરી આપીશું અને કામ પણ ટૂંક સમયમાં શરૂ થઈ જશે. નવી જ લાઈન નાખે છે અને મોટી લાઈનો નાખવા માટે અમે કીધું છે. આ ઉપરાંત શહેરમાં જેટલી આંગણવાડીઓ છે, નાના બાળકો જ્યાં આગળ જાય છે રમવા, એ આંગણવાડીની આજુબાજુમાં કચરાઓનું પ્રમાણ ઘણું બધું હતું. પૂરની ફરિયાદો મળેલ છે, નામ સાથેની ફરિયાદો છે, વિગત સાથેની. એ ફરિયાદો કમિશનર સાહેબને આપી રજૂઆત કરી છે. એમણે કીધું છે કે 3 જ દિવસમાં આ બધો જ કચરો સાફ થઈ જશે અને તમામ આંગણવાડીની આજુબાજુનો વિસ્તાર એકદમ સરસ સુંદર થઈ જશે. અને એમણે શરૂઆત પણ કરી છે, એવા સમાચાર આવ્યા છે. આ સિવાય અમે જ્યારે હોસ્પિટલમાં બેઠા તો હોસ્પિટલમાં 3:10થી લઈ અને 7:11 સુધી, એટલે દિવાળીનો સમય પૂરો થઈ ગયા પછી 5 નવેમ્બર સુધી અમે કન્ટિન્યુઅસલી 1 મહિનો ને 4 દિવસ કેમ બેઠા છીએ. કોંગ્રેસના તમામ હોદ્દેદારો, તમામ સેલના આગેવાનો બધાએ ત્યાં આગળ પોતપોતાની હાજરી પુરાવી અને ફરજ બજાવે છે નિષ્ઠાપૂર્વક. અને એના અંતે અમને લગભગ 170 જેટલી સમસ્યાઓ સરકારી હોસ્પિટલમાંથી પ્રાપ્ત થયેલ. એ બધી સમસ્યાઓ લઈ અને અમારા આગેવાનો સરટી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટશ્રીને મળ્યા. સુપ્રિન્ટેન્ડન્ટશ્રીએ લેખિતમાં જ જે રજૂઆતો કરવામાં આવેલી છે એ બધી જ રજૂઆતો પૂરી થઈ ગયેલી. 3 મહિના પહેલાં અમે રજૂઆત કરી હતી અને અમને આ બધી જ વિગત પૂરી પાડી અને જે રજૂઆતો હતી એનો ઉકેલ આવી ગયેલ છે. માત્ર 3 કે 4 વસ્તુ બાકી છે. એક રેડિયોલોજીમાં મોટું છે, બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ છે અને બીજું એક મશીન માટે અમારી માગણી હતી, MRI મશીન માટે, CT સ્કેન માટે. રકમ મોટી હતી એટલે એમાં થોડોક સમય જાય એમ છે મંજૂરીઓમાંનામાં. પણ ઓલમોસ્ટ એમને અમને સુપ્રિન્ટેન્ડન્ટે લખીને જ બધું આપી દીધું છે કે તમે જે રજૂઆતો કરી હતી એ બધી ઓલમોસ્ટ 3 રજૂઆતો સિવાય બધાનો લગભગ નિકાલ થઈ ગયેલ છે.